આમ તો છેલ્લા ઘણા સમયથી જ્યારથી એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ છે ગુજરાતની અંદર, ત્યારથી એક કોંગ્રેસે વિરોધના સૂર ઉઠાવી રહી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ એસઆઈઆરનો સમગ્ર જે ડેટા હતો એ પણ આપવાની જે માગ કરી હતી. ત્યારબાદ એક બાદ એક વિસ્તારોની અંદર એસઆઈઆરને લઈને જે ફોર્મ નંબર 7માં જે નામ કમી કરવાને લઈને હરજીવો થાય છે, એ પછી જૂનાગઢના હાજી રમકડું હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય તેને લઈને હવે કોંગ્રેસ મેદાને આવે છે. અને હવે એ અમરેલીના સાવરકુંડલા ખાતે પણ પ્રતાપ દુધાતે એસઆઈઆરની કામગીરીને લઈને મોટો વિરોધ કર્યો હતો. એસઆઈઆરમાં 7 નંબરનું ફોર્મ ભરી નામ કમી કરવાના કારસ્તાન સામે હવે દુધાત મેદાને આવ્યા છે. કોંગ્રેસના નેતા, પૂર્વ ધારાસભ્ય અને સાથે સાથે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત એ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાની કાર્યાલય પહોંચે છે. ધારાસભ્ય ત્યાં હાજર ન હોતા ત્યાં ઘેરાવો કરીને હોબાળો કરે છે અને ત્યારબાદ એ મહેશ કસવાળા અને સરકારને ઘેરતા શું પ્રહારો કરે છે, આજે આપણે તેમની વાત કરવી છે. અમરેલીના સાવરકુંડલાની અંદર ધારાસભ્ય મહેશ કસવાળાના કાર્યાલયે અચાનક જ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, તે જ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના કોંગી આગેવાનો પહોંચી જાય છે. ગાંધી ચીધિયા માર્ગે તેઓ ત્યાં પહોંચે છે, એટલે કે કોંગ્રેસની જે પરંપરા છે તેઓ જાળવે છે અને ભાજપના કાર્યાલય મહેશ કસવાળા, એટલે કે મહેશ કસવાળા જેઓ ભાજપના ધારાસભ્ય છે, તેમની કાર્યાલયનો ઘેરાવો કરે છે. ઘેરાવો કરીને પ્રતાપ દુધાતે ગાંધીગીરી કરી હતી. ધારાસભ્ય મહેશ કસવાળાની ત્યાં કાર્યાલયની અંદર ગેરહાજરી હતી, એટલે તેમના પીએને ફૂલ આપીને ગાંધીગીરી મહેશ કસવાળાની ઓફિસમાં પ્રતાપ દુધાતે કરી હતી. ફૂલ આપીને પર્સનલ આસિસ્ટન્ટને કહ્યું કે મારા વતી ધારાસભ્યને એક અરજી કરજો કે સારા કાર્યો એ કરે આ વિસ્તાર માટે. વિરોધ પ્રદર્શનમાં એ પ્રતાપ દુધાતના બેફામ બોલ પણ જોવા મળ્યા હતા. આવો પહેલાં આપણે એ દ્રશ્યો જોઈએ જ્યારે પ્રતાપ દુધાત અને કોંગી આગેવાનો એ ધારાસભ્ય મહેશ કસવાળાની એક કાર્યાલય પર પહોંચે છે. ત્યાં પીએ સાથે એ વાતચીત કરે છે અને ત્યારબાદ એ કાર્યાલય બહાર પ્રતાપ દુધાત કેવા આક્રમક મૂળમાં આવે છે તે વિડીયો જોઈએ. બહુ સારું કાર્ય કરી રહ્યા છો લોકતંત્ર માટે. તમારી કાર્યાલય તમારા કાર્યાલયથી ફોર્મ ભરાઈ રહ્યા છે. તમારી કાર્યાલયના નંબર બોલે છે નંબર તો ગમે નાખે અને તમારી કાર્યાલય સારા કાર્ય કરો. તમે રિટાયર્ડ ઓફિસર છો અને રિટાયર્ડ ઓફિસર તરીકે આ વિસ્તારના જનકલ્યાણના કામ માનતો નથી. તમે જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્યને મારો સંદેશો આપજો કે પ્રતાપ દુધાત આવ્યો તો ગાંધી ચીધિયા માર્ગે આ વિસ્તારની અંદર તમે નેતૃત્વ કરો. તમે જીત્યા છો. તમે હલકાપણું ન કરો, તમે નબળું કામ ન કરો અને નબળા કામ કરી ગરીબ, મધ્યમ વર્ગ અને ખેડૂતનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરો, જેનાથી તમારી પણ નામોશી થાય, આ ધરતીની પણ નામોશી થાય. સરદાર સાહેબનું આ ગુજરાત, ગાંધીનું આ ગુજરાત, નરેન્દ્રભાઈની નામોશી થાય. જે નેતૃત્વમાં તમે કામ કરો છો એ દેશના વડાપ્રધાન છે. બંધારણ જાળવવું એ તમારી અમારી સૌની ફરજ છે. એસઆઈઆર ની અંદર કામગીરી જે થઈ એ કામગીરીમાં અમે કઈ દખલગીરી નથી કરી, પણ 7 નંબરના ફોર્મ ભરી અને હલકાપણું જે તમે કર્યું છે, હલકાપણું ફરીવાર ન કરો. એને જગાડવા માટે આવ્યો છું અને તમને શુભેચ્છા આપવા આવ્યો છું કે આનાથી જો તમારી આત્મા જાગે, ધારાસભ્યની આત્મા જાગે, તો વિસ્તારના લોકોના કામ કરી અને તમે લોકોના દિલ જીતો. નબળા કામો કરી કોઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરશો. એન્ડ સુધીની લડાઈ લડશું અને લડીને જે રિઝલ્ટ આવશે અમે લેશું. અમારો સંદેશો આપજો. ધન્યવાદ. નહીં ભાઈમાં નહીં ભાઈમાં કામ કરતા લોકો, તમે હજુ ફરીવાર કહું છું, ખડ ખાવશો આ ધરતી ઉપર હું જીવું ત્યાં લગી રાજનીતિ કરવાનો છું, રાજધર્મ નિભાવવાનો છું. તમે જ્યાં ડરાવા નીકળશો ત્યાં આની સાથે તમારો સામનો કરવાનો. તમે મારા મતદારોને મટાડવાનું કામ કરો. જે મતદારો મટાડવા માટેના પ્રયત્નો કર્યા કે જેણે 7 નંબરના ફોર્મ ભર્યા, એ 45 જણના નામ મારે નથી બોલવા, એની જાતને ઓળખતા કે કોણે કોનો મત બટાડવાનો પ્રયત્ન કર્યો. હાથ જોડીને વિનંતી કરું, તમે કોઈ વ્યક્તિગત મારા દુશ્મન નથી, વ્યક્તિગત મારી કોઈની સાથેની લડાઈ નથી, પણ તમારે વ્યક્તિગત લડાઈ આદરવી હોય
તો મારા મતદાર એક સાઈડ છે, એક સાઈડ પ્રતાપ દુધાત છે. તમારી માનું ધાવણ તમે ધાવ્યા હો તો તમારી લડાઈ તમે ચાલુ રાખો. 45 જણાને આવનાર 5 દિવસમાં એની ભૂલ ન સ્વીકારે તો સુપ્રીમ કોર્ટ સુધી તમે તમારી સરકાર જવાબ આપવા માટે તૈયાર રહેશો. એક પણ જગ્યાએ પાસી પાની મારે કરવાની નથી. મારે મારા હકનું, મારા ધર્મનું, મારા લોકોનું હક નો સીનવા એની અમારી લડાઈ છે. પ્રતાપ દુધાતનું આક્રમક મૂળ આ વિડીયોની અંદર આપને જોવા મળ્યું. ન ભાઈમાં ન બાઈમાં ને ન નાત કરવા નાખવા આવો શબ્દનો પ્રયોગ એ પ્રતાપ દુધાતે કર્યો. રાજનીતિ કરવાનો છું ને રાજધર્મ નિભાવવાનો છું. આ વિસ્તારની જનતામણાની સમસ્યાઓ માટે હું હંમેશા આગળ આવવાનો છું. આવી વાત પણ પ્રતાપ દુધાતે કરી હતી. 8070 જેટલા નામ કમીના ફોર્મ નંબર 7 રજૂ થતા પ્રતાપ દુધાત એ રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને રેલી સ્વરૂપે નીકળતા જ હવે એ અમરેલીનું સમગ્ર રાજકારણ ગરમાયું હતું. પ્રતાપ દુધાતના આકરા તેવરથી હવે અમરેલીની રાજનીતિ પણ ગરમાઈ હતી. મહેશ કસવાળાને તેમણે ઓપનમાં ચેલેન્જ પણ આપી હતી. આવો એ ઘેરાવા બાદ પ્રતાપ દુધાતે મહેશ કસવાળાને ચેલેન્જ આપતા અને સાથે સાથે તે વિસ્તારની જનતાની સમસ્યાઓને લઈને ધારાસભ્યને ઘેરતા, સરકારને ઘેરતા શું કહ્યું એ નિવેદન પણ આપણે સાંભળીએ. લોકશાહીમાં લોકોના મતનું જતન થાય એ આઝાદીથી અત્યાર સુધીની પ્રણાલિકા રહી છે. રાહુલ ગાંધી મારફત વોટ ચોરીનો દાવો કરવામાં આવ્યો ને એ સાબિત કુંડલાની નાવલીમાં થયું. સાબિત એટલા માટે થયું કે મેપિંગ પદ્ધતિ થઈ. મેપિંગ પદ્ધતિમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેના નામ આવ્યા ત્યારબાદ 1 મહિનાનો ટાઈમ આપવામાં આવ્યો. 6 નંબર અને 7 નંબરોના ફોર્મ ભરાતા હતા, જેના 3 દિવસ ટાઈમ લિમિટને પૂરા થવામાં બાકી હતા. ત્યારે કુંડલા લીલિયા મત વિસ્તારમાં 65 મતો 7 નંબરના ભરાણા. 3 દિવસની અંદર 8069 ફોર્મ જમા થયા. જે 7 નંબરના ફોર્મ કોઈ પણને વાંધો હોય તો વ્યક્તિની ઓળખ આપવાની હોય છે અને ઓળખ આપ્યા બાદ એ વાંધો રજૂ થતો હોય છે કે આ મતદાર અહીંયા રહેતો નથી, અથવા આ મતદાર મૃત્યુ પામ્યો છે, અથવા આ મતદાર સ્થળાંતર, જે પણ વાંધો હોય તેની જગ્યાએ BLA ના ફોર્મ આપવાનું હોય. પણ પ્રિપેર પ્લાનિંગ કરી અને ગરીબ, વંચિત, ગામડું, ખેડૂત, મધ્યમ વર્ગ, મધ્યમ વેપારી આનો અવાજ દબાવવા માટે એકી ઝટકે એક કાર્યાલયમાં ફોર્મ ભરાણા. એ કાર્યાલયના મોબાઈલ નંબરની જગ્યાએ એના નંબર નખાણા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મારફત કાર્યકરોને જ્યારે પણ મતદારોએ ડાયરેક્ટ પૂછ્યું તો એનું એવું કહેવાનું થયું છે કે આ ફોર્મ અમે ભર્યા નથી. તો સાઈનો પણ ડુપ્લિકેટ થઈ. એટલે ષડયંત્ર રચવામાં આવ્યું અને આ ષડયંત્રની અંદર વર્તમાન લોકશાહીની અંદર આ વિસ્તારના ધારાસભ્યો કે અન્ય આગેવાનો હોય એના મગજમાં એવું હોય કે લોકતંત્ર અમે ખતમ કરી દઈએ, તો એની ભૂલ ભરેલી વાત છે. 7 નંબરનું ફોર્મ કોણે ભર્યું, ક્યાંથી ભરાણું, એ આખો ડ્રાફ્ટ અમારી RTI મારફત, અમારા જાગૃત આગેવાનોની RTI મારફત આ બંચમાં બધું આવી ગયું. 8069 ફોર્મ પણ મારા હાથમાં આવ્યા અને ભરનાર વ્યક્તિના નામ પણ મારા હાથમાં આવ્યા. સાથે સાથે ક્યાંથી ભરાણા એનો પણ આધાર આવ્યો અને અહીંયાથી પ્રાંત ઓફિસથી લઈ જિલ્લાનું તંત્ર દોડતું થયું. હું આ મીડિયા મારફત આ જિલ્લાને, જિલ્લાના મતદારોને જાગૃતિ સાથે અસ્વસ્થ કરવા માંગુ છું અને કહેવા માંગુ છું કે જ્યાં સુધી આપણે સૌ સંગઠિત હશું, જ્યાં સુધી આપણે જાગૃત રહેશું, ત્યાં સુધી આ તાનાશાહોને આપણે ફાવા દેવાના નથી. અને ખાતરી પણ આપું છું કે 7 નંબર ફોર્મ ખોટી રીતે કોઈનું મત નીકળવા નહીં દઈ. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તમારી લડાઈ એ અમે લડવાના છીએ અને તમારી લડાઈમાં તમને જીત અપાવીને અમે રહેવાના છીએ. આ વાત એટલા માટે કરું છું કે આવેદનમાં 7 નંબરના ફોર્મમાં ડુપ્લિકેટ સાઇન કરનાર અને 45 લોકોએ જેણે એના નામનો ઉપયોગ થયો છે એ આવનાર 5 દિવસમાં એની એફિડેવિટ મારફત સ્વીકારે કે આ ફોર્મ અમે નથી ભર્યા
એ પ્રાંત ઓફિસમાં એની એફિડેવિટો જમા કરાવે. આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ કોઈ વ્યક્તિ સાથેની લડાઈ નથી, પણ આ સમાજવાદની લડાઈમાં કોઈ રોડા નાખશો, કોઈ અડચણ બનશો તો વ્યક્તિગત લડાઈની માનસિક તૈયારી તમે રાખજો. કારણ કે અમે તમારી સામે નથી લડતા, તમારી ઉપરના, એની ઉપરના, એની ઉપરના, એની ઉપરના તમારા મોટા બાપ સામે લડીએ છીએ. એટલે ગભરાવાનો કોઈ પ્રશ્ન નથી. તમને મનમાં એમ હોય કે સત્તાના જોરે અમે અવાજ દબાઈ દેશું તો એ તમારી ભૂલ ભરેલી વાત છે. અહીંયા 15 વર્ષથી જાહેર જીવનમાં હું જીવી રહ્યો છું. મેં જાહેર જીવનમાં ક્યારેય એક પણ કાર્ય લાંછન લાગે એવું કર્યું હોય તો વિરોધ પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ એની સાબિતી આપે તો એ જે કે મારે કરવાની તૈયારી છે. પણ મેં હમણાં થોડી વાર પહેલા કીધું એમ, આ સકલાઈ બંધ કરો, સિસોરાપણું બંધ કરો, તમારી હલકાઈ બંધ કરો. તમને માન આપીએ છીએ તો તમે જીત્યા છો એનું માન આપીએ છીએ. આ વિસ્તારની અંદર નેતૃત્વ કરનાર ખુમારી વાળા લોકો રહ્યા છે. ત્યારે ખુમારી પૂર્વક તમે આવનાર દિવસોમાં અમારી સામે લડો, અમે લડવા તૈયાર છીએ. પણ તમે પીઠમાં ઘા મારશો, તમે એક વ્યક્તિને હટાવશો તો 100 પ્રતાપ દુધાત પેદા થવાના છે. તમે એવું વિચારશો કે ગરીબનો અવાજ દબાવશું તો ભૂતકાળમાં તમારે અંગરક્ષકો રાખવા પડ્યા છે, અંગરક્ષકો તમારા સાઈડમાં પડ્યા રહેશે અને નવા જૂની ન થાય એની તકેદારી તમારે રાખવાની છે. અમે ગાંધી સિંધા માર્ગે હાલવા માંગીએ છીએ, અમે ગાંધી સિંધા માર્ગે જીવવા માંગીએ છીએ અને એના ભાગ રૂપે જ આજે એની કાર્યાલયની પણ મેં મુલાકાત લીધી. ત્યાં એના જવાબદાર પીએ થી લઈને બધાને ગુલાબના ફૂલ આપીને શુભેચ્છા પણ આપી કે ભગવાન તમને સદબુદ્ધિ આપે, ભગવાન તમને સદબુદ્ધિ આપે. અને તમને સદબુદ્ધિ નહીં આવે તો એક એક વ્યક્તિને ગોતીને સદબુદ્ધિ લાવવાની તેવડ ધરાવું છું અને હું તમારી શાન ઠેકાણા લાવીશ. ધન્યવાદ. તો આ બેબાક બોલ બોલી રહેલા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય તે જ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત છે. તેઓ કહી રહ્યા છે કે મેં પણ આ વિસ્તારની જનતાનું પ્રતિનિધિત્વ કરેલું છે. 15 વર્ષથી જાહેર જીવનની અંદર જીવી રહ્યો છું. લોકોની સમસ્યાઓને કેવી રીતે નિવારણ કરવું, એક ધારાસભ્ય તરીકેની શું તમારી ફરજ હોય છે, શું તમારે લોકો વચ્ચે જઈને કામ કરવાના હોય છે, આ તમામ પ્રકારની માહિતી એક ધારાસભ્ય તરીકે, એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે ત્યાંના ધારાસભ્ય એટલે કે મહેશ કસવાળાને હોવી જોઈએ. અમારી લડાઈ તમારી સામે નથી, આવી પણ વાત કરી. અમારી લડાઈ તમારી ઉપર ને એની ઉપર રહેલા એ તમારા બાપ સામે છે. આવા બેબાક બોલ સાથે પ્રતાપ દુધાતે ધારાસભ્ય મહેશ કસવાળાને ઘેર્યા હતા અને ત્યારબાદ એસઆઈની કામગીરીને લઈને તેમણે કહ્યું છે કે જો આવનારા સમયમાં આની ઉપર કોઈ એ તપાસ નહીં થાય કે કેવી રીતે 8,000 કરતાં પણ વધુ લોકોના નામ કમી કરવામાં આવ્યા છે તો પછી હું મેદાને આવીશ. આના માટે બીએલઓથી લઈને તમામ જે જવાબદાર લોકો હશે તેની સામે આકરા પગલાં લેવા માટે હું મેદાને આવવાનું છું. જોવાનું રહેશે કે આવનારા સમયમાં એસઆઈની કામગીરીને લઈને હવે સાવરકુંડલામાં હાલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે કેવો જંગ જામે છે. આમ તો આખા ગુજરાતમાં એ કોંગ્રેસ એસઆઈની કામગીરી સામે વિરોધના સૂર માંડી રહી છે, પણ હવે સૌની નજર એ અમરેલીના સાવરકુંડલા ઉપર છે. કારણ કે બેબાગ એ ખૂબ જ પાણીદાર ત્યાંના પૂર્વ ધારાસભ્ય નેતા અને પોતાની બોલી માટે જાણીતા, વિરોધમાં એ કોઈને પણ ના પહોંચવા દે એવા બેબાગ નેતા પ્રતાપ દુધાત અમે મેદાને આવ્યા છે. અને હવે મહેશ કસવાળા પાસે તેમણે જવાબ માંગ્યો છે. ત્યારે જોવાનું છે મહેશ કસવાળા જવાબ આપે છે કે પછી પ્રતાપ દુધાત એ મેદાને આવે છે. તમારો બાબતે શું માનવું છે કે હકીકત એસઆઈની કામગીરીમાં કોંગ્રેસ જે વિરોધના સૂર ઉઠાવી રહી છે તે ક્યાંક ને ક્યાંક એવી બેદરકારી એસઆઈની કામગીરીમાં થઈ શકે નહીં? તમારો કોઈ એવો એસઆઈની કામગીરી દરમિયાન કડવો અનુભવ હોય તો મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી સતર્ક રહેજો, જાગૃત રહેજો, જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.